कागज़ में आपको बता रही हूँ। हाय फ्रेंड्स, શું તમને પણ મશીન ચલાવતા બિલકુલ પણ નથી આવડતું અને તમારે શીખવું છે મશીન ચલાવતા એ પણ પ્રોપર મેથડથી, તો તમારે એક ડ્રાફ્ટિંગ શીટ આવે છે, આખી પેપર જેને કહેવાય છે, એ લઈ લેવાનું છે અને એમની આવી સ્ક્વેર શીટ તૈયાર કરવાની છે આ ટાઈપની. પછી તમારે એક સ્કેલના મદદથી 2 ઇંચના લાઇનિંગ ડ્રો કરવાની છે. 2 લાઇનિંગની વચ્ચે સ્પેસ રાખવાનો છે. 1 ઇંચની લાઇનિંગ, 2 લાઇનિંગ વચ્ચે 1 ઇંચનો સ્પેસ છે. એક લાઇન કરી બીજી લાઇન છોડી દેવાની 2 ઇંચ, 2 ઇંચની લાઇન કરી 2 ઇંચ છોડી દેવાનું. જ્યારે સેકન્ડ લાઇન ચાલુ કરીએ ત્યારે ફર્સ્ટ ટાઈમ 2 ઇંચની લાઇન બનાવવાની. આગળની લાઇનમાં જે લાઇન ડ્રો કરેલી છે એની સામે 2 ઇંચ એક સ્પેસ છોડી દેવાનો અને પાછો તમારે લાઇનિંગ આપી દેવાની. આવી રીતે સ્પેસ તૈયાર કરી દેવાનો છે. આ તમારું સ્ટાર્ટિંગ બેઝિક થઈ જશે કે તમને બ્રેક મશીનનું કંટ્રોલ ન રહેતું હોય તો તમને ખ્યાલ આવે લાઇન ડ્રો કરેલી હોય તો. કે કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ મારી ચેનલને ચોક્કસથી કરજો, કારણ કે જે લોકોને શીખવું છે અને એને પ્રોપર સ્ટીચ શીખવા માટે બહાર જવાની જરૂર નથી. મારો વિડીયો જોઈને પણ એ લોકો પ્રોપર સ્ટીચ શીખી શકશે. એટલે તમારા થકી એમની હેલ્પ થશે, એટલા માટે શેર જરૂરથી કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો. તો આજે હું તમને બતાવીશ કે કઈ રીતે તમારે સ્ટીચ કરવી. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. ચलिए इस पेपर से हम तो ચાલો સ્ટાર્ટ કરીએ. આવી રીતે સાવ ધીમે ધીમે જ મશીન ચલાવવાનું છે. સ્ટોપ, સ્ટાર્ટ પાછું કરી દેવાનું. જ્યાં લાઈન ખતમ થઈ જાય ત્યાં સ્ટોપ કરી દેવાનું. પછી લાઈન સ્ટાર્ટ થઈ પાછું મશીન ચાલુ કરવાનું. જો તમે જોઈ શકો છો, જ્યાંથી લાઈન સ્ટાર્ટ કરી ત્યાંથી સ્ટોપ કર્યું, લાઈન સુધી સ્ટાર્ટ થઈ ગયેલું છે. આમાં બી છે. આવી રીતે તમારે પ્રેક્ટિસ કરવાની છે, જેનાથી તમારી જે મશીન ચલાવવાની પ્રેક્ટિસ છે એ પ્રોપર થઈ જાય. કેમ કે આવી રીતે મશીન ચલાવશો ને એટલે તમારું જે સિલાઈ કામ કરવાની પ્રેક્ટિસ છે એ પણ પ્રોપર વ્યવસ્થિત થશે. ફિનિશિંગ સાથે તમે સિલાઈ કામ કરી શકશો. તમે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો કે આવી રીતે તમને કોઈએ સિલાઈ કામ શીખવાડ્યું છે. તો કમેન્ટમાં મને ચોક્કસથી યસ અથવા તો નો લખીને કમેન્ટ કરજો મને, જેથી કરીને તમને મારો વિડીયો હેલ્પફુલ બને એવા વિડીયો હું તમને બનાવીને તમારે કઈ રીતે સિલાઈ કામ શીખવું છે અથવા તો કેવું શીખવું છે એ મને કમેન્ટમાં ચોક્કસથી કહેજો, જેથી હું એના વિડીયો બનાવીશ અને મારી ચેનલમાં મૂકીશ. તમારા માટે હેલ્પફુલ રહેશે. બને ત્યાં સુધી ઇઝીલી તમને શીખતા આવડી જાય એવા જ વિડીયો બનાવીશ, અને એ પણ ક્લિયરિટી સાથે. કારણ કે પ્રોપર નોલેજ ના હોય ત્યાં સુધી તમે પ્રોપર સિલાઈ કામ શીખી કરી શકશો નહીં. જો આ આપણું પેપર છે, જેના ઉપર આપણે દોરા ધાગા વગર જ સિલાઈ કામ કર્યું છે. નીચેથી બોબિન પણ કાઢી લીધું છે અને ઉપરથી થ્રેડ પણ કાઢી લીધેલો છે. આ રીતે તમે લાઈન આપશો એટલે પ્રોપર તમને ખ્યાલ આવશે કે મારે આટલા સુધી જ મશીન ચલાવવું છે, અહીંયાથી આગળ જવાનું નથી. એક પણ સિલાઈમાં આગળ ક્યાંય પણ એક પણ ટાંકો ગયેલો નથી. આ રીતે પ્રોપર બ્રેક લાગે એ રીતે મશીન શીખવાનું છે, જેની પ્રેક્ટિસ તમારે ઘરે કરવાની છે. અને કેટલા જણાએ પ્રેક્ટિસ કરી છે એ મને કમેન્ટમાં ચોક્કસથી મોકલજો. હવે લઈએ આપણે આ જે રાઉન્ડ શેપમાં છે, તમે જોઈ શકો છો કે અહીંયાથી હાફ ઇંચમાં કાઉલ આપેલો છે. હવે આ સિલાઈ આપણે અહીંયા સિલાઈની ઉપર મારવાની છે. મેં થોડે સુધી જ ડ્રો કરેલું છે, તમે આખું પણ ડ્રો કરી શકો છો. કારણ કે મને તો ખ્યાલ છે એટલે હું તો હાફ ઇંચ પર આખું જ કરી શકું ડ્રો કર્યા વગર. પણ તમે બિગનર છો, ફર્સ્ટ ટાઈમ તમે સિલાઈ કામ શીખો છો, તો તમારા માટે ડ્રો કરવું જરૂરી છે, કારણ કે જેનાથી તમારી સિલાઈ પ્રોપર સીધી થઈ શકે. અને મશીન એકદમ સ્લો ચલાવવાનું છે, જેથી તમારી સિલાઈની પ્રેક્ટિસ વ્યવસ્થિત થાય. પ્લસ તમે જ્યાં કામ કરો છો એ પ્રોપરથી તમે કરી શકો છો. જેવી રીતે મેં આજે સ્ટાર્ટિંગ કર્યું છે સિલાઈ શીખવાડવાનું, આજે આપણો આ ફર્સ્ટ ડે છે. સ્ટાર્ટિંગથી જ હું શીખવાડવાની છું, એટલે માટે તમારે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન નોટિફિકેશન માટે ચોક્કસથી દબાવજો, જેથી કરીને અપલોડ કરેલા વિડીયો તમને નોટિફિકેશન આવી જાય, જેથી કરીને તમને યુઝફુલ બને.
જ્યારે આપણે બ્લાઉઝ અથવા તો કુર્તી સ્ટિચ કરીએ ત્યારે આ ટાઈપની સ્ટિચ આવે છે આપણે સિલાઈ કરવા માટે. સીધી સિલાઈ પ્રોપર ચાલતી નથી. આનાથી શું ફાયદો થાય છે આપણને કે એક તો આપણું મશીન સ્પીડમાં ભાગી ના જાય, પ્લસ આપણે સિલાઈ જે રીતે કરવી હોય અને જે જગ્યા પર કરવી હોય એ તમે એક્ઝેક્ટ કરી શકો. કે જો આ સિલાઈ તમારું મશીન તમારા કંટ્રોલમાં નહીં રહે તો તમે સ્ટિચ પ્રોપર કરી શકશો નહીં. કે રાઉન્ડ સિલાઈ કરવા જશો એટલે સ્ટ્રેટ સિલાઈ થઈ જશે. એના માટેથી તમારે આ પ્રેક્ટિસ કરવી જરૂરી છે, જેનાથી તમારું હેવી ફેબ્રિક લીધેલું હોય એ ખરાબ ના થાય. પ્લસ તમે ફ્રી બેઠા હો ત્યારે તમે આ પ્રેક્ટિસ કરી શકો છો. અને તમારે સ્ટિચિંગ શીખવા જવું હોય એ પહેલાં પણ તમે ઘરે આ પ્રેક્ટિસ કરી શકો છો, જેથી કરી તમે ફિનિશિંગવાળું કામ આપી શકો એ લોકોને. આ રીતે પ્રોપર તમારી સિલાઈ થઈ જાય છે, જોઈ શકો છો. સ્ટ્રેટ તો બધા જ કરી દેતા હોય છે, પણ આ રીતે કવવાળી સિલાઈ કરવા માટે અને શીખવા માટે આ પ્રેક્ટિસ ચોક્કસથી કરવી, જેથી કરીને તમારું સિલાઈ કામ ફિનિશિંગવાળું બને. હવે છે આ સ્ક્વેર. આ જે સેન્ટરથી આપણે સ્ટાર્ટ કરીએ એ રીતે કોર્નર કઈ રીતે પડે એ તમારે જોવાનું છે. જોઈ શકો છો અહીંયા કોર્નર ઉપર છે, સોયને અંદર જ રાખવાની છે અને ટર્ન કરી દેવાનું છે. જ્યાં જ્યાં તમારો કોર્નર પડતો હોય ત્યાં ત્યાં તમારે સોયને અંદર જ રાખવાની છે, બહાર નથી જવા દેવાની. આ રીતે ટર્ન મારી દો. સોય અંદર હશે તો જ તમારો કોર્નર પ્રોપર પડશે. કોર્નર સુધી સ્ટીચ લાગવી જોઈએ, એનાથી આગળ. જ્યારે લાસ્ટ વાળો ટાંકો તમે લેતા હોય ત્યારે એકદમ સ્લો મશીન ચલાવવાનું, જેથી કરીને તમારી નીડલ દૂર ના જતી રહે તમારા માર્કથી. દેખાય છે? આ પ્રોપર કોર્નર છે. અહીંયા બી છે પ્રોપર કોર્નર. આ રીતે પ્રેક્ટિસ કરશો એટલે કોર્નર કઈ રીતે તમારે કરવો એ પણ તમને આવડી જશે. હવે આવે છે સર્કલ. એમાં બી હાફ ઇંચ માટે જ મેં લાઈન ડ્રો કરેલી છે સર્કલમાં. તો એને પણ સેન્ટરથી સ્ટાર્ટ કરીશું. એક સ્ટીચ લગાવી પૂટને ઊંચું કરવાનું, એક સ્ટીચ લગાવી આ પૂટને ઊંચું કરવાનું, પછી ટર્ન મારવાનું. સોય અંદર જ રાખવાની, કારણ કે સોય બારી કાઢશો તો રાઉન્ડ પડી જશે. પ્રોપર રાઉન્ડ શેપ આપવા માટે નીડલને અંદર રાખવી જરૂરી છે, નહીં તો તમારો પ્રોપર જે શેપ જોતો હશે એ નહીં આવે, કારણ કે ત્યાંથી પોઈન્ટ પડવા મળશે. જ્યારે સ્ટાર્ટ કરો ત્યારે એકદમ સ્લો મોશન ચલાવવાનું છે. મોટો રાઉન્ડ થઈ જશે પછી પ્રોબ્લેમ નહીં આવે, પણ ફૂટ ઊંચો કરો ત્યારે સોયને અંદર જ રાખવી જરૂરી છે, નહીં તો તમારી લાઇનથી ક્રોસ જતું રહેશે. અને હા, એક વાત કે તમારે લોકોને લાઈવ ક્લાસ શીખવો હોય તો બી આપ શીખી શકો છો. એક અઠવાડિયામાં એક દિવસ હું લાઈવ યુટ્યુબ પર ક્લાસ શીખવાડવાની છું, અને એ પણ બિલકુલ ફ્રી છે. પણ એના માટે તમારે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવી પડશે.
અને કમેન્ટ કરીને શેર કરજો, જેથી કરીને તમારા દ્વારા શેર કરેલી કોઈ પણ લોકો એનું જોશે એ લોકોને હેલ્પફુલ બનશે સ્ટિચિંગ શીખવા માટે. આ રીતે તમે પ્રોપર રાઉન્ડમાં સિલાઈ શીખી શકો છો. તો થેન્ક યુ ગાઈઝ. તમને આ વિડીયો કેવો લાગ્યો મારો એ ચોક્કસથી બતાવજો. નમસ્તે, જય શ્રી કૃષ્ણ.